નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં આલ્ફા કણના પ્રકીર્ણનને લગતો ગાઈગર માપદંડનો પ્રયોગ કઈ વખતે ભણી ગયા, પ્રયોગના પ્રાયોગિક પરિણામોની પણ આપણે વાત કરી ગયા અને હવે એના પરથી હવે અહીં આપણે આગળ વધીશું. રુધરફળે આલ્ફા કણના આ ગાઈગર માપદંડના પ્રયોગના જે પ્રાયોગિક પરિણામો મળ્યા એના પરથી પરમાણુ મોડેલ આપવાનો પ્રયત્ન કર્યો. રુધરફળે આ પ્રાયોગિક પરિણામો પરથી શું દલીલો કરી હતી અને રુધરફળના મત અનુસાર આવા જે પ્રાયોગિક પરિણામો મળે છે ગાઈગર માપદંડના આલ્ફા કણના પ્રકીર્ણનના લગતા પ્રયોગના, એના પરથી પરમાણુ કેવું હોવું જોઈએ, પરમાણુ મોડેલ આપવાનો પ્રયત્ન કર્યો. તો રુધરફળે જે આ પ્રાયોગિક પરિણામોના અર્થઘટન પરથી કે આ પ્રાયોગિક પરિણામો જે આપણે ભણી ગયા એના પરથી શું દલીલ કરી હતી અને પરમાણુ મોડેલ એના મત મુજબ શું હતું કે એને જે પરમાણુ મોડેલ આપ્યું હતું, બરાબર, એની વાત આપણે આજે કરીશું. ગાઈગર માપદંડના આલ્ફા કણના પ્રકીર્ણનને લગતા પ્રયોગના પ્રાયોગિક પરિણામો આપણે છેલ્લે જોઈ ગયા એ યાદ કરીએ, બરાબર. શું વાત હતી જો તો કે આપણે જે આલેખ ભણ્યા એ આલેખ પરથી એવું અર્થઘટન થાય છે કે જ્યારે આલ્ફા કણનો આખો સમૂહ સોનાની ફોઇલ પર આપાત થાય છે ત્યારે મોટા ભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે અથવા તો લગભગ એનું પ્રકીર્ણન થતું નથી, એના એક માર્ગે લગભગ આગળ વધે છે, બરાબર. એટલે જેમ પ્રકીર્ણન કોણ નાનો તેમ નાના કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા વધારે આપાત આલ્ફા કણોમાં. જેમ જેમ પ્રકીર્ણન કોણ વધતો જાય છે તેમ તેમ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ઘટતી જાય છે. આપણે પરિણામો લખ્યા કે 0.14% આપાત આલ્ફા કણમાંથી 0.14% જેટલા આલ્ફા કણોનું પ્રકીર્ણન 90 અંશ કરતા મોટા કોણે શક્ય બનતું હોય છે. આખો જે જથ્થો આપાત થાય છે એ 8000 આલ્ફા કણો કે 10000 આલ્ફા કણો, બરાબર, એ કોઈ સંખ્યા જે તે વખતે કરેલા પ્રયોગ પર આધારિત હોય. એટલે આખો જે 8 થી 10000 આલ્ફા કણોનો જથ્થો ધારો કે આપાત થાય છે તો એમાં શક્યતા ક્યારેક એવી પણ મળે છે કે કોઈ આલ્ફા કણ જે માર્ગે આપાત થયું છે એના જ માર્ગે પાછું ફરે. એટલે કે સોનાની ફોઇલ પર આલ્ફા કણના પ્રારંભિક વેગનો જે સદિશ હતો જે દિશામાં એના જ માર્ગે આલ્ફા કણ ફોઇલ પરથી પાછું ફરે છે. જેમ કે તમે કોઈ બોલને દિવાલ સાથે આમ અથડાવો તો દિવાલ પરથી બોલ જેમ પાછો ફેંકાય છે એવી જ વાત, બરાબર. 10000 કે 8000 આલ્ફા કણોમાંથી કોઈ આલ્ફા કણ માટે સોનાની ફોઇલ પર જ્યારે આપાત થાય છે ત્યારે જોવા મળે છે. એટલે કે આલ્ફા કણ બેકવર્ડ દિશામાં પાછો ફરે છે. એટલે આપાત આલ્ફા કણની દિશા અને પ્રકીર્ણિત આલ્ફા કણની દિશા અહીંયા પરસ્પર વિરુદ્ધ થાય છે અને તેથી ખૂણો 180 થશે. એટલે આવા કિસ્સાઓમાં પ્રકીર્ણન કોણ 180 કહેવાશે, બરાબર. આવા આલ્ફા કણો જે માર્ગે આપાત થયા હતા એ જ માર્ગે પાછું ફરે છે. આવી પણ શક્યતા અહીંયા જોવા મળે છે. આ પ્રાયોગિક પરિણામો હતા. એનું અર્થઘટન હવે રુધરફળે કઈ રીતે કર્યું હતું, એને શું દલીલો આપી હતી અને રુધરફળની આ દલીલો પરથી એને જે પરમાણુ મોડેલ આપ્યું હતું એની આપણે આજે વાત કરી, બરાબર. મોટા ભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે. એના પરથી રુધરફળે શું દલીલ કરી હતી, મોટા ભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે. એટલે કે જે આખો જથ્થો આપાત થાય છે, બરાબર, આપણે પહેલા આકૃતિ સહિત ભણી ગયા છે પ્રયોગ. જે જથ્થો આપાત થાય છે એમાંથી મોટા ભાગના આલ્ફા કણો તો લગભગ મૂળ દિશામાં જ આગળ વધી જાય છે, કોઈમાંથી આમ પસાર થઈ જાય છે, બરાબર, એવું જોવા મળે છે. એટલે કે એનો જે માર્ગ છે એનો માર્ગ આમ બહુ વિચલિત થતો નથી અથવા તો થોડા ઘણા અંશે વિચલિત થાય છે. એના માટે આપણે એવું કહી શકીએ કે મૂળ માર્ગે આગળ વધે છે અથવા તો ખૂબ જ નાના કોણે એનું વિચલન કે પ્રકીર્ણન થાય છે. આવું પ્રયોગમાં જોવા મળે છે. એના પરથી રુધરફળે એ દલીલ કરી કે મોટાભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે માટે પરમાણુ અહીંયા આલ્ફા કણો આપાત ક્યાં થાય છે તો કે સોનાની ખૂબ પાતળી ફોઇલ પર. એ ફોઇલમાં કોના પરમાણુ આવેલા છે તો કે સોનાના પરમાણુ, બરાબર. એટલે અહીંયા પ્રયોગમાં સોનાનો પરમાણુ એ પ્રકીર્ણન કરતો પરમાણુ થયો અને આલ્ફા કણ છે એ પ્રકીર્ણન પામતા કણ થયો. તો અહીંયા પરમાણુ એટલે સોનાનો પરમાણુ નાના કણે પ્રકીર્ણન પામે છે માટે પરમાણુ ગોળા ગોળા જેવા હોવા જોઈએ.
આપણે સાંકેતિક આકૃતિ દોરી સમજીએ કે જે આલ્ફા કણો સોનાની કોઇલ પર આલ્ફા થાય છે, બરાબર, એ આલ્ફા કણો સોનાની કોઇલમાં રહેલા સોનાના પરમાણુ વડે પ્રકીર્ણન પામતા હોય છે. તો એ કોઇલમાં રહેલા સોનાના અસંખ્ય પરમાણુમાંથી કોઈ એક સોનાનો પરમાણુ આપણે અહીંયા લઈએ, બરાબર, એટલે પરમાણુને આપણે એક ગોળો તરીકે વિચારીએ. મોટાભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે. એનો અર્થ કે આ પરમાણુ છે, આ પરમાણુ એ પરમાણુમાં નક્કર ગોળા જેવું નહીં કે પોલા ગોળા જેવી રચના હશે. જો આ પરમાણુ નક્કર ગોળા જેવી રચના હોય, એટલે કે પરમાણુ એક ગોળો છે એ એક નક્કર ગોળો તમે લો, તેનો અર્થ કે એના સમગ્ર ભાગમાં દ્રવ્ય વિતરણ થતું કહેવાય. એક નક્કર ગોળો જો હોય તો પછી એની પર જે બધા આલ્ફા કણો આપાત થાય છે, અસંખ્ય આલ્ફા કણો આ ગોળા પર આપાત થાય છે, તો વિચારી શકો કે જો આ નક્કર ગોળો હોય, બરાબર, વિચારો કે એક ગોળો છે, કોઈ પર દ્રવ્ય નક્કર ગોળો છે અને એની પર ખૂબ જ નાના ગોળાઓ તમે આપાત કરો, આલ્ફા કણો એટલે નાના ગોળા, તો પછી આ આલ્ફા કણો જે અહીંયા કિનારી પર આપાત થતા હશે એનું આ રીતે રિફ્લેક્શન કે વિચલન થશે. અહીંયા જે આપાત થતા હશે તો આ રીતે થશે. અહીંયા જે આપાત થતા હશે આમ પાછો ફેરવાશે, બરાબર. એક વચ્ચે આલ્ફા કણો હોય એ કિનારી માર્ગે આમ પાછો ફેંકાશે, બરાબર. આ રીતે આલ્ફા કણોનું આમ રિફ્લેક્શન કે પ્રકીર્ણન જોવા મળે આ રીતે. તો અહીંયા તો મોટાભાગના આલ્ફા કણોનું પ્રકીર્ણન મોટાપણે થાય એવું કહેવાય, બરાબર. સમજવા માટે તમે વિચારો કે સોનાનો પરમાણુ છે એક નક્કર ગોળો આપણે લઈએ, બરાબર, એક નક્કર ગોળો છે અને ઈ ગોળો, બરાબર, ધારો કે એક સોનાનો પરમાણુ એક નક્કર ગોળો છે અને એની ઉપર આલ્ફા કણ જે આપાત થાય છે, તો પ્રકીર્ણન જો ઈ ગોળો નક્કર હોય તો કેવું થાય સમજવા માટે આપણે એક પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ. ધારો કે કોઈ દ્રવ્યનો બનેલો એક 50 કિલોગ્રામ દળનો ગોળો છે, નક્કર ગોળો, અને બીજા 1 કિલોગ્રામ દળના ખૂબ જ નાના ગોળાઓ છે. હવે 1 કિલોગ્રામ દળના ખૂબ નાના ગોળાઓ 50 કિલોગ્રામ દળના નક્કર ગોળા સાથે આમ અથડાવા, કોઈ એક સાઈડથી આમ અથડાવા, તો હવે એ અથડામણ બાદ એ 1 કિલોગ્રામ દળના ગોળાઓનો ગતિપથ કેવો હશે, કે અથડામણ બાદ એના ગતિપથમાં કેવો ફેરફાર થશે વિચારો. તો આવી વાત થાય કે જે નાના ગોળાઓ આ મોટા ગોળાની એમ સાઈડ પર અથડાય એ આ રીતે કંઈક વિચલન પામે, બરાબર. વચ્ચે અથડાઈને એ માર્ગે પાછું ફરે, અહીંયા સાઈડ પર અથડાય તો એનું વિચલન એ પ્રમાણે થાય. ટૂંકમાં અહીંયા તમને જોવા મળે કે જો આ નક્કર ગોળો હોય તો પછી જે આપાત નાના ગોળાઓ છે એનું વિચલન પ્રમાણમાં મોટા કોણે જોવા મળે છે. મૂળ માર્ગે આગળ વધે એવા કોઈ પણ નાના ગોળાઓ મળતા નથી. નક્કર ગોળો હોય તો પછી કોઈ પણ નાનો ગોળો એની સાથે અથડામણ બાદ ઇનાઈ માર્ગે આગળ વધી શકતો નથી. એટલે કે એનું વિચલન ખૂબ નાના કોણે શક્ય હોવાથી વિચલન પ્રમાણમાં મોટા કોણે થાય. એટલે જો સોનાનો પરમાણુ અહીંયા એક નક્કર ગોળા જેવી રચના હોય તો પછી આવી વાત જોવા મળે કે જે બધા આલ્ફા કણો એ પરમાણુ પર આપાત થાય છે એ આલ્ફા કણોનું પ્રકીર્ણન મોટા કોણે વધારે થાય અને નાના કોણે પ્રકીર્ણન જોવા મળે નહીં. કેમ કે નક્કર ગોળા પર અથડાય એટલે એનું રિફ્લેક્શન, એનું પ્રકીર્ણન, એના માર્ગનું વિચલન પ્રમાણમાં વધારે થાય. એનો મૂળ માર્ગ કરતા એનો બદલાયેલો માર્ગ ની દિશા વચ્ચેનો ખૂણો જે મળે પ્રકીર્ણન કોણ થોડો વધારે થાય. પણ એવું અહીંયા પ્રયોગમાં જોવા મળતું નથી. અહીંયા પ્રયોગમાં તો એવું જોવા મળે છે કે મોટા ભાગના આલ્ફા કણો ખૂબ નાના કોણે પ્રકીર્ણન પામે છે. તો એના પરથી ઉદ્ધર પડે એવું વિચાર્યું કે સોનાનો પરમાણુ છે એ નક્કર ગોળો શક્ય નથી, એક પોલા ગોળા જેવી રચના હોઈ શકે. એટલે પોલા ગોળા જેવી રચના હોય તો જ એવું શક્ય બને કે જે એની પર આલ્ફા કણો આપાત થાય છે, બરાબર. આપણે આલ્ફા કણો લઈએ, આપણે બધા આલ્ફા કણોની પર જે આપાત થાય છે એ આપાત આલ્ફા કણો એ જો પોલો ગોળો હોય તો જ એની અંદરથી પસાર થઈ અને આમ ઇનાઈ માર્ગે અથવા તો ખૂબ નાના કોણે વિચલન પામી શકે. એટલે મોટા ભાગના જે આલ્ફા કણો છે એના માટે પરિસ્થિતિ આવી જોવા મળે છે કે એ લગભગ, બરાબર, થોડા ઘણા અંશે વિચલન પામે છે અને પોતાના મૂળ માર્ગે લગભગ આગળ વધે. થોડા ઘણા અંશે એનું વિચલન જોવા મળે છે. આ રીતે આવું શક્ય બને છે. તો આવું શક્ય ક્યારે બને કે નાના કોણે વિચલન મોટા પ્રમાણમાં શક્ય ક્યારે બને કે જો આ જે પરમાણુ છે એ નક્કર ગોળા જેવી રચના નહીં પણ કેવા ગોળા જેવી રચના હોય, પોલા ગોળા જેવી. એટલે આ પરિણામ પરથી એને કીધું કે સોનાનો જે પરમાણુ છે અહીંયા એક પોલા ગોળા જેવી રચના હશે, બરાબર. તો જ મોટા ભાગના આલ્ફા કણો એની અંદર
પસાર થઈ શકે અને એનું ખૂબ નાના કોણે વિચલન થાય. આજે આપણે સાંકેતિક આલ્ફા કોણનો આપાત આલ્ફા કોણની દિશા દર્શાવી છે, બરાબર. આલ્ફા કોણ આ પરમાણુ સોનાનો પરમાણુ, તો મોટા ભાગના આલ્ફા કોણો તો આમ થોડા નાના કોણે વિચલન પામીને આગળ વધી જાય છે, કે નાના કોણે પ્રક્રિયા પામી આગળ વધી જાય છે, જેવું સૂચવે છે કે આ પરમાણુ છે પોલા ગોળા જેવી રચના પાસે આવવાને કારણે. હવે આગળ વધીએ. હવે એવું નથી કે બધા આલ્ફા કોણો છે નાના કોણે પ્રક્રિયા પામી આગળ વધી જાય છે, બરાબર. મોટા ભાગના આલ્ફા કોણો ખૂબ નાના કોણે પ્રક્રિયા થાય છે, લગભગ મૂળ માર્ગે જ આગળ વધી જાય છે, પરમાણુમાંથી પસાર થઈ જાય છે. પણ એવું પણ આમાં પ્રયોગમાં જોવા મળે છે કે ખૂબ ઓછા આલ્ફા કોણો એવાય હોય છે કે જેનું પ્રક્રિયા મોટા કોણે થાય છે. જેમ કે કોઈ આલ્ફા કોણ ઇરેજ માર્ગે પાછો પણ ફરી શકે છે, કોઈ આલ્ફા કોણ 150 ના કોણે પ્રક્રિયા શક્ય બને છે, બરાબર. આવું પણ જોવા મળે છે. તો એના માટે હવે રુદરફોર્ડે શું વિચાર્યું, તો કે જે આલ્ફા કોણનું પ્રક્રિયા ખૂબ મોટા કોણે થાય છે, મોટા કોણે થાય છે, તો આજે પ્રાયોગિક પરિણામ મળે છે કે અમુક આલ્ફા કોણનું પ્રક્રિયા મોટા કોણે થાય છે. તેના માટે રુદરફોર્ડે એવી દલીલ કરી કે પરમાણુનું મોટા ભાગનું દળ અને એનો લગભગ પરમાણુનું લગભગ સમગ્ર દળ, મોટા ભાગનો દળ અને એનો બધો જ ધન વિદ્યુતભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય. પરમાણુનું લગભગ સમગ્ર દળ અને તેનો બધો જ ધન વિદ્યુતભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. પરમાણુનું લગભગ સમગ્ર દળ એટલે મોટા ભાગનું દળ અને પરમાણુનું લગભગ સમગ્ર દળ અને પરમાણુનો બધો જ ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એવું એને આ પરિણામ પરથી વિષય. અને જો આવું હોય, બરાબર, એટલે કે આ પરમાણુ છે એનું મોટા ભાગનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે અને પરમાણુનો સમગ્ર ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. આવું હોય તો જ જે આલ્ફા કોણ આ પરમાણુ પર એવી રીતે આપાત થાય કે જેના પ્રારંભિક વેગનો સદિશ એ આ પરમાણુના કેન્દ્રીય ભાગ પરથી પસાર થતો હોય એનું પ્રકીર્ણન મોટાપણે શક્ય બને. કયા આટલા બને તો એ પણ આપણે જોઈએ. જો આમ હોય તો જ, એટલે કે પરમાણુનો લગભગ સમગ્ર દળ અને બધો ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય, જો આમ હોય તો જ આલ્ફા કોણ આ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા ધન વિદ્યુતભાર વડે પ્રબળ અપાકર્ષણ બળ અનુભવી પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા ધન વિદ્યુતભાર વડે આલ્ફા કોણ પ્રબળ અપાકર્ષણ બળ અનુભવી મોટા ગુણે પ્રકીર્ણન પામી છે. પ્રકીર્ણન પામી છે, બરાબર. આપણે પ્રયોગમાં એવું જોવા મળે છે કે અમુક આલ્ફા કોણનું મોટા કોણે પ્રકીર્ણન થાય છે, બરાબર. આ પ્રયોગમાં જો જોવા મળે હકીકત છે, એવું શક્ય બને છે કે અમુક આલ્ફા કોણો આ પ્રયોગમાં મોટા કોણે પણ પ્રકીર્ણન
પામે છે. તો રુધિરફળે આ મોટાપણે પ્રકીર્ણન જે થાય છે આલ્ફા કણોનું એ કેમ થાય છે, પરમાણુની અંદર ધનભારની અને એના દળની ગોઠવણી કેવી હોય કે જેનું પરિણામ એવું હોઈ શકે કે અમુક આલ્ફા કણો મોટાપણે પણ પ્રકીર્ણન પામી શકે. તો એના માટે રુધિરફળે આવી દલીલ કરી કે પરમાણુનું લગભગ સમગ્ર દળ, લગભગ એવો શબ્દ આપ્યો છે, બધુંય દળ નહીં, મોટા ભાગનું દળ, અમુક દળ નથી હોતું કેન્દ્રમાં, પણ પરમાણુનું જે કુલ દળ છે એમાંનું મોટા ભાગનું દળ, લગભગ સમગ્ર દળ અને એનો બધો ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. જો આવું હોય, બરાબર, બધું દળ, મોટા ભાગનું દળ અહીંયા અને બધો ધનભાર અહીંયા કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય તો જ આવું શક્ય બને કે અમુક આલ્ફા કણોનું મોટા કોણે પ્રકીર્ણન થાય. હવે એ જે મોટાપણે પ્રકીર્ણન થાય છે એમાં શું થતું હશે તો કે પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા ધન વિદ્યુતભાર વડે, હવે આપણે જે પ્રયોગમાં છે એમાં સોનાનો પરમાણુ છે, બરાબર, સોનાના પરમાણુનો, સોના માટે એનો પરમાણુ ક્રમાંક 79 છે. તો અહીંયા જે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો ધનભાર હોય, આ ધન વિદ્યુતભાર કેટલો થાય તો કે જો પરમાણુ ક્રમાંક 79 તો ધન વિદ્યુતભાર થશે +79 e જેટલું, બરાબર. આટલો ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે. જે સોનાના પરમાણુનો ધનભાર છે એ બધો આખા પરમાણુની અંદર વિતરિત થયેલો નથી, એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એવું રુધિરફળે દલીલ કરી. અને એ ધનભાર કેટલો હતો કે +79 e, બરાબર. જ્યારે આલ્ફા કણનો ધનભાર કેટલો, આલ્ફા કણનો ધન વિદ્યુતભાર કેટલો તો કે +2e, જેમ કે આલ્ફા કણનો પરમાણુ ક્રમાંક 2 છે, આલ્ફા કણ હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે, આલ્ફા કણનો ધનભાર +2e થાય. તો હવે તમે વિચારો છો કે આ ધનભારિત કણ છે અને સોનાનો પરમાણુની અંદર ધનભારે છે, ઋણભારે છે, પણ ધનભાર માટે રુધિરફળે એવી દલીલ કરી કે મોટા ભાગનો પરમાણુનો બધો ધન વિદ્યુતભાર કે જે સોનાના પરમાણુ માટે +79 e થાય એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. જો આવું હોય તો જ જે આલ્ફા કણ આ સોનાના પરમાણુ પર એવી રીતે આપાત થાય કે જેના વેગનો સદિશ, એના પ્રારંભિક વેગનો સદિશ આમ લંબાવો તો આ સોનાના પરમાણુના આ કેન્દ્રીય ભાગ પરથી પસાર થતો હોય. એટલે અહીંયા કેન્દ્રિત થયેલો ધનભાર +79 e થાય. આલ્ફા કણ કે જે અહીંથી આપાત થયું છે કે જેના પ્રારંભિક વેગનો સદિશ આ પરમાણુના કેન્દ્રીય ભાગ પરથી પસાર થાય છે, એનો ધનભાર +2e. તો તમે વિચારો કે આ ધનભાર છે ને આ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો બિંદુઓ ધનભાર જ છે આની, બરાબર, રુધિરફળની દલીલ પ્રમાણે. તો આ આલ્ફા કણનો ધનભાર +2e અને આ સોનાના પરમાણુના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલો ધનભાર +79e. આલ્ફા કણ એના તરફ ગતિ કરે છે, એના વેગનો સદિશ કેન્દ્રીય ભાગ પરથી પસાર થાય છે. તો એનો અર્થ કે જેમ જેમ આલ્ફા કણ આગળ વધતો જાય તેમ તેમ આ કેન્દ્રીય ભાગ, પરમાણુના કેન્દ્રીય ભાગ અને આલ્ફા કણ વચ્ચેનું અંતર ઘટતું જાય. અંતર જેમ જેમ ઘટતું જાય તેમ તેમ બંને વચ્ચે કુલંબી અપાકર્ષણ બળનું મૂલ્ય પણ વધતું જાય. આપણે જાણીએ છીએ કે બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે કયું વિદ્યુત બળ ઉદ્ભવે તો કે અપાકર્ષણ, કુલંબી અપાકર્ષણ બળ કહેવાય, બરાબર. તો આલ્ફા કણ પર આ પરમાણુના કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલા ધનભાર વડે આલ્ફા કણ પર પ્રબળ અપાકર્ષણ બળ લાગે અથવા તો આલ્ફા કણ પ્રબળ અપાકર્ષણ બળ અનુભવે અને એ અપાકર્ષણ બળની અસર હેઠળ એનું જ્યારે અહીં અથડાય ત્યારે એનું મોટાપણે પ્રક્રિયા થાય. જે આલ્ફા કણ એક્ઝેક્ટ આ કેન્દ્રીય ભાગ પરથી પસાર થવાનો પ્રયત્ન કરે અથવા તો જે આલ્ફા કણના પ્રારંભિક વેગનો સદિશ એ આ કેન્દ્રીય ભાગ પરથી જ પસાર થતો એ આલ્ફા કણ આ કેન્દ્રીય ભાગની એટલો નજીક આવશે કે જ્યારે એની પર આ ધનભાર વડે કેન્દ્રીય ભાગના ધનભાર વડે એ આલ્ફા કણ પર લાગતું પ્રબળ અપાકર્ષણ બળ વધીને મહત્તમ થઈ જાય. એટલે હવે અહીંયાથી આગળ વધી શકશે નહીં, અહીંયાથી પાછો પડશે એનો અર્થ કે મૂળ માર્ગ અને પ્રકીર્ણન પામ્યા પછીનો માર્ગ વચ્ચેનો કોણ 180 થાય, બેકવર્ડ દિશામાં પ્રકીર્ણન થયું કહેવાય. તો જે
આલ્ફા કણોનું પ્રકીર્ણન મોટા કોણે શક્ય બને છે કે જો પરમાણુની અંદર એના ધનભારની ગોઠવણી આવી હોય તો જ શક્ય બને. એટલે કે જો ધનભાર આખાઈમાં વિતરિત થયેલો હોય તો મોટા કોણે પ્રકીર્ણન શક્ય નથી. ધનભાર જો પરમાણુના કેન્દ્રીય ભાગમાં જ કેન્દ્રિત થયેલો ગણો તો જ જે આલ્ફા કણના પ્રારંભિક વેગનો સદિશ એના કેન્દ્રીય ભાગ પરથી પસાર થતો હોય તે આપાત આલ્ફા કણના પ્રારંભિક વેગનો સદિશ પરમાણુના કેન્દ્રીય ભાગ પરથી પસાર થતો હોય એની પર કુલંબીય પ્રબળ અપાકર્ષણ બળ લાગે, એની ગતિની વિરુદ્ધ દિશામાં બરાબર અપાકર્ષણ બળ આના વડે આની પર જે અપાકર્ષણ બળ લાગે એ આલ્ફા કણની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. એવો આલ્ફા કણ જ્યારે જે એવા સ્થાને પહોંચે કે જ્યારે આ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા ધનભાર વડે એ આલ્ફા કણ પર લાગતું પ્રબળ અપાકર્ષણ બળ એવું થઈ જાય કે હવે એનો સામનો કરીને આગળ વધી ન શકતું, ત્યાંથી ક્ષણ પૂરતું સ્થિર થઈને પાછું પડે પ્રકીર્ણન થયું કહેવાય બરાબર. એટલે મૂળ માર્ગ અને પ્રકીર્ણિત દિશા વચ્ચેનો ખૂણો વિચારો તો આપાત આલ્ફા કણ આ પાછું પડ્યું પ્રકીર્ણિત આલ્ફા વિરુદ્ધ દિશામાં પાછું પડ્યું. તો એનો અર્થ કે એવું આલ્ફા કણનો પ્રકીર્ણન કોણ કેટલો મળે 180 બરાબર. તો પ્રયોગમાં એવું જોવા મળે છે કે અમુક આલ્ફા કણ 180 ના કોણે કે 90 કરતા વધારે કોણે આપાત થાય છે પ્રકીર્ણન પામે છે બરાબર. તો આવા મોટા કોણે પ્રકીર્ણન શક્ય ત્યારે જ બને કે જો આવું હોય એટલે કે પરમાણુનો લગભગ સમગ્ર દળ અને એનો બધો ધનભાર ક્યાં કેન્દ્રિત થયેલો હોય કેન્દ્રમાં આપણે પ્રકીર્ણન થાય છે એવું શક્ય ત્યારે જ બને કે જો ધનભાર છે એના કેન્દ્રમાં પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો મોટા ભાગનું દળ એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું બરાબર. ઉદર પર આવી દળી કરી અને પરમાણુમાં એને આ જે કેન્દ્રીય ભાગ છે એને ન્યુક્લિયસ એવું નામ ન્યુક્લિયસ બરાબર કે જ્યાં પરમાણુનું લગભગ સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય અને એનો બધો ધનભાર કેન્દ્રિત થયેલો આ કેન્દ્રીય ભાગને ઉદર પર ન્યુક્લિયસ નામ. પરમાણુના આ કેન્દ્રીય ભાગને ન્યુક્લિયસ કહે છે. બરાબર. ન્યુક્લિયસ એ પરમાણુનો કેન્દ્રીય ભાગ કે જેમાં બધો ધનભાર અને લગભગ પરમાણુનું સમગ્ર દળ સંકેન્દ્રિત થયેલું બરાબર. તો આ તો થઈ ધનભારની વાત. હવે ઋણભાર પણ પરમાણુમાં હોય છે. આપણે આગળ વાત કરી ગયા કે દરેક પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હોય છે તટસ્થ હોય છે. એટલે પરમાણુની અંદર ધનભાર જેટલો હોય એટલો જ ઋણભાર પણ હોય. અને ઋણભાર તરીકે પરમાણુની અંદર શું હોય છે તો કે ઇલેક્ટ્રોન હોય છે બરાબર. થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી. થોમ્સનના પરમાણુ મોડેલમાં આપણે વાત કરી ગયા કે પરમાણુમાં ઋણભારિત કણો તરીકે ઇલેક્ટ્રોન આવેલા હોય. તો આ તો થઈ પરમાણુના ધનભારની ગોઠવણી કે બધો ધનભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો. તો હવે ઋણભારિત ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત શું એમ ઋણભાર કેવી રીતે ગોઠવાય ઉદર પડે એના માટે પણ પોતાનો તર્ક આપ્યો તો એ આપણે વાત કરી બરાબર. અહીંયા સુધીની વાતમાં થોમ્સનનું પરમાણુ મોડેલ અને ઉદર પડે આપેલા પરમાણુ મોડેલ ની સરખામણી કરો તો વિરોધાભાસ છે બિલકુલ. જો થોમ્સન એમ કીધું હતું કે પરમાણુમાં ધનભાર એના સમગ્ર કદમાં સમાન રીતે વિતરિત થયેલો, જ્યારે ઉદર પડે ગાઈગર માસ્ટરના આલ્ફા કણના પ્રકીર્ણનને લગતા પ્રયોગના પ્રાયોગિક પરિણામો પરથી એવી દલીલ કરી કે પરમાણુનો ધનભાર એના સમગ્ર કદમાં વિતરિત થયેલો હોતો નથી. પરમાણુનો સમગ્ર ધનભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે તો જ આલ્ફા કણોનું મોટા કણે પ્રકીર્ણન શક્ય બને, જે શક્ય બને છે. એટલે વિરોધાભાસ થયો. તો થોમ્સનના પરમાણુ મોડેલ કરતા રધરફોર્ડના પરમાણુ મોડેલમાં ધનભારની ગોઠવણી જુદી છે બરાબર. હવે ઋણભારિત ઇલેક્ટ્રોન માટે શું એમ તો હવે એના માટે રધરફોર્ડે એક સરખામણી વિચારી બરાબર. કેપ્લરના જે નિયમો છે કેપ્લરના નિયમો કે જેમાં સૂર્યની આસપાસ પૃથ્વી સહિત જે બીજા ગ્રહો છે એનું ભ્રમણ જે થાય છે એ હકીકત સાથે ને અહીંયા ઇલેક્ટ્રોન ની ગોઠવણી વિચારી બરાબર. જો
જેમ કે સૂર્યની આસપાસ પૃથ્વી સહિતના બધા જ ગ્રહો સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે સૂર્યમંડળ. બરાબર, આપણે જાણીએ છીએ, આપણે ઈ મોડેલ સૂર્યમંડળનું જે છે આપણે જાણીએ છીએ કેપ્લરના નિયમ અનુસાર. આ હકીકત આપણે જાણીએ છીએ કે સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પૃથ્વી સહિત બધા જ ગ્રહો સૂર્યમંડળના સૂર્યની આસપાસ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. તો એની સાથે રુધરફળે પરમાણુની સરખામણી કરી. જેમ અહીંયા સૂર્ય એમ અહીંયા પરમાણુમાં કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસ. જેમ અહીંયા સૂર્યની આસપાસ બધા ગ્રહો ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, એવી જ રીતે પરમાણુમાં રહેલા ખૂબ જ હલકા કણ ઇલેક્ટ્રોન, ઋણભારિત ઇલેક્ટ્રોન, જેનું દળ ખૂબ જ ઓછું હોય, એ ઇલેક્ટ્રોન આ કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલા ધનભાર વડે કુલંબીય આકર્ષણ બળ અનુભવી અને એ કેન્દ્રીય ભાગ એટલે કે ન્યુક્લિયસ ની ફરતે ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. તો એને આ રીતે સરખામણી કરીને આવો તર્ક ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે બરાબર એ પણ માહિતી આપણે આપી દઈએ. જેમ સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સૂર્યમંડળના બધા ગ્રહો પૃથ્વી સહિત સૂર્યમંડળના બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ કક્ષા ભ્રમણ કરે છે. એવી જ રીતે પરમાણુમાં બરાબર ધનભારની વાત કરી. એ ધનભાર ત્યાં કેન્દ્રિત થયેલો છે, કેન્દ્રીય ભાગને નામ શું આપ્યું? ન્યુક્લિયસ. એવી જ રીતે પરમાણુમાં ન્યુક્લિયસ, ધનભારિત ન્યુક્લિયસ, ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન, બરાબર, અહીં પરમાણુની અંદર ઋણભારિત કણ એટલે ઇલેક્ટ્રોન. તો ધનભારિત ન્યુક્લિયસ વડે ઋણભારિત ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન પર કુલંબીય આકર્ષણ બળ ને કારણે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ચોક્કસ વર્તુળાકાર કક્ષા
ભ્રમણ કરતા હોય છે, ભ્રમણ કરતા હોય છે. તો આ ઋણભારિત ઇલેક્ટ્રોનની ગોઠવણી આપી કે કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસની ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. તો આ રીતે રુધરફળે સંપૂર્ણ પરમાણુ મોડેલ આપ્યું. બરાબર. પરમાણુનો સમગ્ર ધનભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય, પરમાણુનું લગભગ દળ બધું જ લગભગ સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. જે ઋણભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રમાં નથી હોતા એ ન્યુક્લિયસની આસપાસ ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રોનની આવી ગોઠવણી માટે એને આ સરખાવી દીધી. જે રીતે સૂર્યમંડળમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, એવી જ રીતે પરમાણુમાં ન્યુક્લિયસ વડે લાગતા વિદ્યુત કે કુલંબીય આકર્ષણ બળની અસર હેઠળ ઋણભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. બરાબર. તો આને રુધરફળનું પરમાણુ મોડેલ કહેવાય, જેને આવી રીતે આ દલીલો આપી રુધરફળે આપી. બરાબર. હવે સરખામણી પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા કે ન્યુક્લિયસનું પરિમાણ અને પરમાણુના પરિમાણ વચ્ચે કરીએ. ન્યુક્લિયસનું પરિમાણ આપણે આગળ ગણતરી કરી પણ આ હકીકત ગણીશું કે ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 ઘાત 10⁻14 ઘાત મીટર થી 10⁻15 ઘાત મીટર ના ક્રમનું બરાબર. જ્યારે પરમાણુનું પરિમાણ પરમાણુનું પરિમાણ 10⁻10 ઘાત મીટર ના ક્રમ. જો ન્યુક્લિયસ એટલે આ કેન્દ્રીય ભાગ કે જેમાં માત્ર ધન ભાગ, બરાબર. જ્યારે પરમાણુ બોલો એટલે પરમાણુનો અર્થ કે આ ન્યુક્લિયસ તો ખરું, એની આસપાસ ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષાઓ એટલે કે ઇલેક્ટ્રોનની આસપાસ જ્યાં સુધી આ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય એ પરમાણુનો ભાગ. એટલે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષાઓ તેમજ કેન્દ્રીય ભાગ, બરાબર, એ આખું પરમાણુ. જ્યારે ન્યુક્લિયસ એટલે માત્ર કેન્દ્રીય ભાગ કે જેમાં ઇલેક્ટ્રોનની કક્ષાઓ આવતી નથી. તો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 ઘાત મીટર થી 10⁻15 ઘાત મીટરના ક્રમનું હોય છે, જ્યારે આખા પરમાણુનું પરિમાણ 10⁻10 ઘાત મીટરના ક્રમનું હોય છે. તો તમે સરખામણી કરી જુઓ કે પરમાણુ છે એ ન્યુક્લિયસ કરતા આશરે કેટલા ગણું પરિમાણમાં વધારે છે. તો કે આ 10⁻10 ઘાત છે, આ 10⁻14 ઘાત થી 10⁻15 ઘાત, એનો અર્થ કે પરમાણુ છે એ ન્યુક્લિયસ કરતા 10⁻4 ઘાત થી 10⁻5 ઘાત ગણું મોટું હોય છે. એટલે જો આના કરતા આ મૂલ્ય 10⁻14 ઘાત મીટર ગણો 10⁻10 ઘાત, તો આના કરતા આ મૂલ્ય 10⁻4 ઘાત ગણું નાનું કહેવાય. બરાબર. એ રીતે પરમાણુના પરિમાણ કરતા આની સાઈઝ આપણે 10⁻15 ઘાત મીટર લઈએ, આ ક્રમની હોય. આ લઈએ તો કહેવાય કે પરમાણુના પરિમાણ કરતા ન્યુક્લિયસનું પરિમાણ 10⁻5 ઘાત ગણું નાનું, અથવા તો પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસના પરિમાણ કરતા 10⁻5 ઘાત ગણું મોટું. લખી માટે પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસના પરિમાણ કરતા 10⁻4 ઘાત થી 10⁻5 ઘાત ગણું મોટું. તો તમને આ રીતે પ્રશ્ન કરે કે અલ્પાકારના પ્રકીર્ણનને લગતા પ્રયોગ પરથી તેના પરિણામો પરથી રુધરફળે જે દલીલો કરી હતી એ દલીલ કરી અને જે પરમાણુ મોડેલ
રુધરફળનું પરમાણુ મોડેલ સ્પષ્ટ થઈ ગયું કે પરમાણુનો કેન્દ્રીય ભાગ એને ન્યુક્લિયસ કહેવાય, જેમાં ધનભાર હોય, પરમાણુ લગભગ સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય અને ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. બરાબર, આને રુધરફળનું પરમાણુ મોડેલ. જો આપણે વાત કરીએ આલ્ફા કણના પ્રકીર્ણનને લગતા પ્રયોગ પરથી રુધરફળની ગણતરી સમજાવો. એટલે કે આલ્ફા કણનું જે પ્રકીર્ણન થાય છે ત્યારે એનો ગતિમાર્ગ કઈ રીતે નક્કી થાય છે, આલ્ફા કણનો ગતિમાર્ગ કયા નિયમોના અનુરૂપ નક્કી થાય છે, બરાબર, એની આપણે વાત કરવાની છે. તો વાત આપણે આગળ ગઈ મુદ્દો તો આપણે કરી થઈ કે મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન પામે છે. માટે પરમાણુ ગોળા ગોળા હોવા જોઈએ. બીજી વાત કે જે આલ્ફા કણો સોનાની ફોઇલ પર આપાત કર્યા છે, તો ફોઇલની જાડાઈ આપણે લખી હતી કે 2.1 ગુણ્યા 10 ની -7 મીટરની જાડાઈ ફોઇલની હોય છે. તો વિચારો કે ફોઇલ સોનાની ફોઇલ છે, બરાબર, કે એની જાડાઈ જ 2.1 ગુણ્યા 10 ની -7 મીટરના ક્રમની છે. તો આનો અર્થ કે પરમાણુનું પરિમાણ 10 ની -10 મીટરના ક્રમનું હોય છે. તો એના કરતાં થોડું માપ મોટું છે, પણ તોય આપણે એમ કહી શકીએ કે આટલી જાડાઈમાં સોનાનો ફક્ત એક જ પરમાણુ આવે છે. ફોઇલ જે આપણે લીધી હતી એ ફોઇલમાં એની જાડાઈ જો આ ક્રમની હોય 10 ની -7 મીટરના ક્રમની, તો આટલી જાડાઈમાં સોનાનો માત્ર એક જ પરમાણુ આવી શકે. ટૂંકમાં આટલી જાડાઈમાં આવા બે પરમાણુઓ સોનાના એક પછી એક આવી શકતા નથી. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ફોઇલ જે છે સોનાની ફક્ત સોનાના એક પરમાણુનું આમ સ્તર છે. એ સ્તરમાં માત્ર એટલી જાડાઈમાં એક જ સોનાનો પરમાણુ આવી શકે. કેમ કે પરમાણુની સાઈઝ જ 10 ની -10 મીટરના ક્રમની હોય છે. તો આ માપ જે આપ્યું સોનાની ફોઇલની જાડાઈ, એટલી જાડાઈમાં સોનાના બે પરમાણુ આવવા શક્ય નથી. સોનાનો એક જ પરમાણુ આવી શકે. તો વિચારો કે સોનાની ફોઇલની જાડાઈ ખૂબ ઓછી છે, જેમાં સોનાનો માત્ર એક જ પરમાણુ એટલી જાડાઈમાં આવી શકતો હોય, તો એની પર જ્યારે આલ્ફા કણો આપાત થાય ત્યારે કોઈ એક આલ્ફા કણના માર્ગમાં એક સોનાનો પરમાણુ આવી શકે. શક્યતા આવી છે. એક આલ્ફા કણના માર્ગમાં બે સોનાના પરમાણુ આવી શકશે નહીં, કેમ કે જાડાઈમાં માત્ર સોનાનો એક જ પરમાણુ સમાય. એટલે કે જે તે આલ્ફા કણના માર્ગમાં સોનાનો જે પરમાણુ આવ્યો ઈ પરમાણુ વડે જ ઈ આલ્ફા કણનું પ્રકીર્ણન થશે. એક વખત આલ્ફા કણ પ્રકીર્ણન પામી જાય પછી એના માર્ગમાં બીજો કોઈ સોનાનો પરમાણુ આવી શકતો નથી. એટલે કે અહીંયા ફોઇલની જાડાઈ ખૂબ જ ઓછી હોવાથી આલ્ફા કણનું પ્રકીર્ણન એક કરતા વધારે વખત થવું શક્ય નથી. સોનાની ફોઇલની જાડાઈ 2.1 ગુણ્યા 10 ની -7 મીટર છે, જે ખૂબ ઓછી છે. માટે
આલ્ફા કણનું ફોઇલ વડે એક કરતા વધારે વખત પ્રકીર્ણન થવું શક્ય નથી. એક કરતા વધારે વખત પ્રકીર્ણન શક્ય નથી. ટૂંકમાં કહેવાનો કેવો છે કે એક આલ્ફા કણનું એક જ વખત પ્રકીર્ણન થાય, એક કરતા વધારે વખત એનું પ્રકીર્ણન થઈ શકશે નહીં. કારણ આ રહ્યું કે કોઈની જાડાઈ ખૂબ જ ઓછી છે, એટલી જાડાઈમાં સોનાનું એક જ પરમાણુ આવી શકે. બરાબર. બીજું કે આલ્ફા કણ એ હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ છે. તેનું દળ હિલિયમ પરમાણુ ના દળ જેટલું. વિદ્યુત ભાર આપણે વાત કરી કે વિદ્યુત ભાર +2 આલ્ફા કણમાં એનો પરમાણુ ક્રમાંક Z = 2, હિલિયમનો પરમાણુ ક્રમાંક Z = 2, તો આલ્ફા કણનો ધન ભાર +2. બરાબર. જ્યારે સોનાના પરમાણુ માટે આપણે વાત કરી ગયા છીએ, એનો પરમાણુ ક્રમાંક 79 છે, એટલે એનો ધન ભાર થશે +79E. સોનાનો પરમાણુ ક્રમાંક Z = 79. બરાબર. માટે તેનો ધનભાર +79E +Z એટલે 79. બીજું કે સોનાનો પરમાણુ આલ્ફા કણ કરતા આશરે 50 ગણો ભારે હોય છે. બરાબર. પરમાણુ ક્રમાંક વધારે છે કે એનું દળ આલ્ફા કણના દળ કરતા વધારે. સોનાનો પરમાણુ આલ્ફા કણ કરતા આશરે 50 ગણો ભારે છે. આશરે 50 ગણો ભારે છે. તો વિચારો કે સોનાનો પરમાણુ આલ્ફા કણ કરતા આશરે 50 ગણો ભારે હોય. બરાબર. એટલે કે સોનાનો પરમાણુ એ 50 કિલોગ્રામ દળનો ગોળો કણ અને એની સામે આલ્ફા કણ 1 કિલોગ્રામ દળનો ગોળો. આલ્ફા કણ કરતા સોનાનો પરમાણુ 50 ગણો ભારે છે, એટલે સોનાનો પરમાણુ એક 50 કિલોગ્રામ દળનો ગોળો, આલ્ફા કણ 1 કિલોગ્રામ દળનો ગોળો. હવે 1 કિલોગ્રામ દળના આલ્ફા કણના ગોળાને 50 કિલોગ્રામ દળના સોનાના ગોળા સાથે આમ અથડાવો તો અથડામણ બાદ જે પણ કંઈ ફરક પડે એ કોને પડશે? એટલે કે જેનો ગતિમાર્ગ બદલાશે કે જે વિચલન પામશે એ કયું કણ પામશે? તો કે આલ્ફા કણ, કેમ કે સોનાનો પરમાણુ તો એના કરતા 50 ગણો ભારે છે. એટલે એ 50 કિલોગ્રામ દળના સોનાના ગોળાને આલ્ફા કણની અથડામણથી કઈ ફરક પડશે નહીં, એટલે કે એ સ્થિર જ રહેશે. જ્યારે આલ્ફા કણ અથડામણ બાદ પોતાનો ગતિપથ બદલશે, એટલે કે આલ્ફા કણનું શું થશે? પ્રકીર્ણન. બરાબર. માટે પ્રકીર્ણન દરમિયાન સોનાનો પરમાણુ તો સ્થિર જ રહેશે. સ્થિર જ રહેશે. બરાબર.
આલ્ફા કણનું પ્રકીર્ણન થાય છે ઈ આલ્ફા કણનો પ્રકીર્ણિત ગતિમાર્ગ કોના વડે નક્કી થાય છે? આલ્ફા કણનો પ્રકીર્ણન આલ્ફા કણનો ગતિમાર્ગ પ્રકીર્ણન થયા બાદ આલ્ફા કણનો ગતિમાર્ગ એ ન્યૂટનના ગતિના બીજા નિયમ અને આલ્ફા કણ અને સોનાના પરમાણુ વચ્ચે લાગતા વિદ્યુત અપાકર્ષણ બળ વડે નક્કી થાય છે. બરાબર, આકૃતિ અહીં દોરેલી છે, તમે જોઈ શકો છો. જો આલ્ફા કણનો ધનભાર +2, સોનાના પરમાણુના ન્યુક્લિયસનો ધનભાર +79 આલ્ફા કણ જેમ જેમ બરાબર આમ જતો જાય તેમ તેમ આ ધનભાર અને આલ્ફા કણ વચ્ચેનું અંતર ઘટતું જાય, એટલે કે આ બંને ધનભાર છે બે વચ્ચેનું અંતર ઘટશે તો કુલમ્બના નિયમ અનુસાર બે વચ્ચે લાગતા બળનું મૂલ્ય પણ શું થશે? વધશે. તો ટૂંકમાં જે આલ્ફા કણનો ગતિમાર્ગ આમ બદલાય છે એ પછી હેડોન અથડામણ કરતું, એટલે કે ન્યુક્લિયસ પરથી પસાર થવાનો પ્રયત્ન કરતું આલ્ફા કણ હોય તેમ સાઈડના આલ્ફા કણ, દરેક આલ્ફા કણ પર સોનાના ધનભારિત ન્યુક્લિયસ વડે કુલંબીય બળ અપાકર્ષણ બળ લાગે અને એની અસર હેઠળ જ એનો ગતિમાર્ગ નક્કી થશે. બળ લાગે એટલે બળની અસર હેઠળ આલ્ફા કણમાં પ્રવેગ પણ ઉદ્ભવશે. બરાબર, એટલે ન્યૂટનના ગતિના બીજો નિયમ એવું કહે છે કે બળ લાગે એટલે એમાં શું ઉદ્ભવશે? પ્રવેગ. તો અહીંયા ગતિના બીજા નિયમ અને કુલંબીય અપાકર્ષણ બળ વડે પ્રકીર્ણિત આલ્ફા કણનો ગતિમાર્ગ નક્કી થાય છે. તો આપણે બળનું સૂત્ર લખી દઈશું. કુલમ્બના નિયમ અનુસાર આ બે વિદ્યુતભારો, આ વિદ્યુતભાર થયો +2, બરાબર. આપણે આ આલ્ફા કણના વિદ્યુતભાર, આલ્ફા કણનો વિદ્યુતભાર Q1 નામ આપો. Q1 બરાબર +2 સોનાના ન્યુક્લિયસનો વિદ્યુતભાર Q2 નામ આપો +79 બરાબર. હવે બે કોઈ પણ એક જ આલ્ફા કણ ધ્યાનમાં લઈએ, જેમ કે આપણે આ જ આલ્ફા કણ ધ્યાનમાં લઈએ તો બે વચ્ચેનું અંતર જે હોય આ જે અહીંયા ચલ પદ થયું, બરાબર. આ અહીંયા ચલ પદ થયું. જેમ જેમ આલ્ફા કણ નજીક જતું જાય તેમ તેમ આ અંતર આ છે એ ઘટતું જશે. માટે બંને વચ્ચે લાગતું વિદ્યુત અપાકર્ષણ બળ કુલમ્બના નિયમ અનુસાર સૂત્ર શું બનશે? તો કે F બરાબર K, કુલમ્બ અજ્ઞાત K, Q1 Q2 છેદમાં R². F બરાબર K, Q1 ના સ્થાને લખો 2V, Q2 ના સ્થાને લખો 79. બરાબર. આપણે જે પ્રયોગ કર્યો છે એમાં સોનાનો પરમાણુ ધ્યાનમાં લીધો છે, એટલે સોનાના પરમાણુનો પરમાણુ +79 છેદમાં R². હવે તમે વિચારી શકો છો કે જેમ જેમ અંતર ઘટે તેમ તેમ આ બળનું મૂલ્ય વધે અને એ બળનું મૂલ્ય વધીને જેટલું થશે ત્યારે જે તે આલ્ફા કણ પોતાનો ગતિમાર્ગ બદલશે. સાઈડમાંથી પસાર થતા આલ્ફા કણની વાત કરો છો, આલ્ફા કણ જેમ કે આમ આગળ જતું જાય તેમ તેમ આ અંતર તો ઘટતું જ જવાનું. અંતર ઘટશે એટલે આના વડે એની પર જે બળ લાગતું હોય આ સૂત્ર પ્રમાણે એ બળ પણ વધતું જશે અને એ બળની અસર હેઠળ જ અહીંથી જે પસાર થાય ત્યારે એનો ગતિમાર્ગ આમ ફંટાય છે, જેને જ આલ્ફા કણનું શું કહેવાય? પ્રકીર્ણન. બરાબર. આ રીતે દરેક આલ્ફા કણ પર આ બળની અસર થાય.
જે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીકથી જ પસાર થવાનો પ્રયત્ન કરશે એની પર આ બળ વધારે લાગશે, એનું પ્રકીર્ણન વધારે થશે. જે આલ્ફા કણ ન્યુક્લિયસથી આમ દૂરથી પસાર થવાનો પ્રયત્ન કરશે એની પર આ બળ ઓછું લાગશે, એટલે એનું પ્રકીર્ણન પણ ઓછું થશે. બરાબર. આ બળની દિશા આલ્ફા કણ અને ન્યુક્લિયસ ને જોડતી રેખા પર હોય છે. બરાબર છે. તો આજે આપણે પૂરું કરીએ. હવે કાલે આ જે પ્રયોગ સાથે સંબંધિત આપણે બે પ્રાચલો, બરાબર, બે પેરામીટરનો અભ્યાસ કરીશું.